હેલો ભાઈ કેમ છો? બોલ બે સુતો જ નથી, તમે બધા સુતા હો. બે સુતો જ નથી, બે સુતો જ નથી ભાઈ. બે સુતો તો તમે બધા એ બધા સુતા હતા, મેં નતો સુતો. બીજો લોગે છે હા ભાઈ હું 5 મિનિટ સુતો જ છું. 12 પ્રો માં પડ્યો છે. હું સુતો જ નતો. જય શેખ પીરે અમે જો જઈએ અહીંયા જો ભાઈ સવારમાં નજારો જોવો પ્રો છે. તમે નજારો જોવો ખાલી. નજારો કેમ છે? મસ્ત અને હા આજનો બીજો બ્લોગ જોવા અમારો જોવો તમે ઊંડીએ તો જાઓ. હેલો મિત્રો, મસ્ત મજાની ચા પી લીધી છે અને હવે આપણે જવાનું છે ભુજ. ભુજ જઈને શું કરવાનું છે ભાઈ? જઈને સુઈ જવાનું. હવે સુઈને પછી જ મળી બધાય. પછી મલાવાય. રૂમે જઈને સુઈ જાય પછી બ્લોગ ચાલુ કરી ભાઈ. તો હાલો કન્ટિન્યુ. મસ્ત મજાના ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે રૂમે. રૂમે જઈ અને સુઈ જવું છે. ફૂલ નીંદર આવે. શું કે અસર? મારે સુઈ જવું છે ભાઈ રૂમે જઈને. હા એ ગેસ્ટ હાઉસ ભાઈ. મને એને એવું એટલો ઇંગ્લિશ પાવરફુલ નથી એટલે ના આવડે. દેશી માણસ હું સમજો તમે. મસ્ત મજાના રૂમે પહોંચી ગયા અને હવે બધા સુઈ જાય કેમ કે બધા છે ને ફૂલ થાકી ગયા. આમ જોવો તમે થાકી ગયા ને ભાઈ. સાંજે એને ભાઈ રણબંડીમાં રાસ્તા રમવાના એટલે હાલો તો હવે સુઈ જાય હો. તમારો બ્લોગ બંધ કરો. આજો મારો મોબાઈલ આખો પાડી નાખ્યો. મને કેવું લાગી ગયું? જો દવાખાને કોણ લઈ જાય? આ દાદા શું ગયે? ઓય આ દાદા આમાં કઈ બોલો તો ખાલી. હેલો મિત્રો, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે અમારે જવાનું આજે બીને મસ્ત મજાના જો રૂમ મૂકીને જાય છે. બધા બહાર નીકળે છે. ક્યાં જવાનું ભાઈ? આપણે હા દરગાહે. આપણે જવાનું છે ભુજમાં જઈને સાકર સાબીની દરગાહ છે, ત્યાં જશે ને પછી ત્યાંથી આપણે આગળ વધશું હાજીપીર માટે. તો કન્ટિન્યુ. મસ્ત મજાના બહાર નીકળી ગયા છે. જોવો તમે ખાલી અસર ફટની ને આ કોણ છે? આનું નામ શું છે? ભાઈ ભાઈ ઓ ભાઈ ઓય હવે શું તમારું નામ શું છે? જરાક અમારી જનતાને જણાવી દો તો. ચર્ચાના મુદ્દાની વાત કરો. સમીર નામ છે. એમ તો ગામે થી ઓળખાય છે. તમે તમને મજા આવે એ કયો. તમે રહેવાસી ગયા ને? રહેવાસી આમ તો ઘરે રહી છે પણ મતલબ જામનગર માં ઘર છે. એવું છે એટલે જિલ્લો તમારો જામનગર લાગે ને? ના ભુજ હા લાગે. જાને આ હું બે બેગ લઈને આવ્યો. અરે તું પકડ. પંગાલ મને પકડવાનું છે બોલો. ઉપાડી લઉં હે? જો પીપલો ને નાડો ને બધા આગળ જાય છે. હા યાર તું શું હાથમાં લઈને રખડે? આ બધાને બિરયાની ખવડાવી ને યાર. એવું છે? સારું જો હાલો તો આગળ જઈને મળીએ. મસ્ત મજાના ગાડીમાં બેસી ગયા. હવે આપણે એને આગળ જઈને મળ્યા. શું કે ભાઈ આ બધા જો ફોટા પાડવામાં ધરાતા નથી. આમ જો ફોટા ફોટો હોય તો કહેજો મને. તું આમ કે છે ભાઈ શાંતિ હો. આ જો ફોટા પાડ્યા જો. વાહ ભાઈ વાહ. શું કે ભૂખ મારો ફરક નથી. હાલે ને હાલો જાય આગળ પછી હે આગળ જઈને મેં કીધું ચાલુ કરીને એમ. હા હાલ બધાને કહી દે હાલ હવે કન્ટિન્યુ. ઓ ભાઈ સાહેબ અહીંથી વ્યૂ તો જુઓ તમે. મજા જઈવાના છે જુઓ તમે ખાલી એક નંબર છે. શું કે દાદા વ્યૂ કેવું છે? ગમે અહીંયા ચાલુ ના થઈ જાય એમ કહું છું. ફોટો પાડી હતી ને ફોટા કેટલાક પાડવા તમારે? હે ફોટાનું તને કહું જેને કે છે એટલે હે જ્યારે હોય ત્યારે ફોટા જ કરતો હોય છે. મોટા બેનની દરગાહ સલામ દુઆ થઈ ગઈ છે અને આ બધા જો બધા એને રસ્તીઓ ઊભા રહી ગયા છે. જો તમારે પીવું હોય તો અહીંયા આવીને પી જાય ગાડીમાં હે ને. આમ જો
અમે નાસ્તો કરીએ સમજો કરવો છે કોઈને તમારે કરવો નાસ્તો સમજો દઈ દે એકાદો દઈ દે નજર ના લાગે નજર લાગશે ભલે નાની નાની હોય કાંઈ ના થાય પેટમાં દુખશે પછી હવે કાંઈ ના થાય તમારે નાસ્તો કરવો હોય ને તો કોમેન્ટ કરજો આ હું ઘણો ગલે જાવ કંટાળી ગયો તમારો ભાઈ આપણે ક્યાં પહોંચ્યા તને ખબર રસ્તામાં હે નખત્રાણા નખત્રાણા પહોંચ્યા આમ જો મને આવડે એવો સાહિલભાઈ હા આવડે જો પુરાને સા ઓલું આમ જો હામું જો કેમેરામાં જો પુરાને તમે બીજા બોલાવજો હા મેં અભણ નથી હો હા હા એક ચોપડી દાદા ઈ ખાલી બે ચોપડી ભેરો છે શું કહેતા મારા પપ્પા મને કાંઈ નાખીએ એમ હા તો વેદી શું એટલે ભાઈ ઘરે ઉપાધિ ના કરે ને ફોન તારી ઉપાધિ આ વધારાનો જ છે આ તારી ઉપાધિ હવે ભાઈ ઘરનાઓને તો ઉપાધિ થાય ને. વધારાનો જ છે આવું વધારાનો હું તમે કોમેન્ટ કરજો તો આ વધારાનો જ છે કાંઈ વધારાનો એ તું ઘડિયા ઘડિયા કોમેન્ટ નો કરસ ઈ તો કે તને કોમેન્ટ કરે છે કે નથી કરતા ઈ તો કે હવે જો આપણે વાત છે ને વટે આવી ગઈ એટલે બધા એને એક એક કોમેન્ટ તો કરી જ નાખજો ના હો કોઈ ના કરતા પાણો મારી દેજો ને શું ભાઈ ચા પી લઈ દઉં ઘરે ચા મંગાવો ચા મંગાવી દઉં સાહિલભાઈ ચા હા ચા પીરાવ ને બધાને તો હું કોમેન્ટ ચા મંગાવો સ્પેશિયલ કોમેન્ટ કરવા આવીશ આઈ ફોન કરો ગોકુલનગર વાળાને ફોન કર ના હવે હમણાં ચાર્જિંગ નથી મોબાઈલ નથી ના આ ભાઈ ચાર્જિંગ નથી પછી ચા મંગાવી દઈશ બરાબર નિરાતે હા હાલો તો કન્ટિન્યુ હવે ડાયરેક્ટ હે ને આપણે હમણાં ચા પીવા ઉભા રહેશી આપણે ચા પીવા ઉભા રહેશી તો ભાઈ ચાલુ કરશી ને હવે ડાયરેક્ટ હાજી ભાઈ જઈને ચા પીવા ઉભા રહી ગયા છે બધા એમ તમારે પીવી તો હોટલ આવી જાય હોટલ નું કઈ નામ બામ હે નહીં ના છે હવે ક્યાં જય માતાજી હોટલ ક્યાં કોઈ દીધું જો હા દેખાઈ ગયું જય માતાજી ચા કેવી એક નંબર છે ને આમાં કાંઈ ના કરે. એવી ચા આપણી જામનગરમાં મળે તો હે? તો આખી પબ્લિક મારી પાસે જ પીવા આવે ભલે હાલો આગળ જઈને મળી હેલો મિત્રો તો અમે પહોંચી ગયા છીએ હાજી બી જોવો તમે ખાલી હમણાં માં જાય ને આ ઓછું ખાતા હોય તો ખાવું નહીં પાણી ઉતરવાય પાણી ઓછું પીવાય ને એવું હોય ખબર છે કે બહાર નીકળવું હોય તો પછી બધું માપે મેળે લેવાય લિમિટમાં લેવાય હા જ્યારે અમારે બનાવે ત્યારે મજા આવે ફૂલ મજા આવે વાહ ફૂલ મજા આવે હવે આમ જો અમને મજા આવે આ ને ભાઈ હાથે નથી ધોયા કે નહીં નથી જ ધોયા પાણી નથી આવતો હવે ગોતીજી પાણી અને પાણી નથી મળતું દાદા પાણી નથી મળતું શું મળતું નાચ મળે ને મારો પાણી મળતું તો ડૂબી નાખી હોય એ તમારી સાચી વાત છે. ઉમેશભાઈ કહે. બધાને જે અમે આજે પીને સમલાનું શું થયું સમલાનું કાંઈ નહીં આખો દી ખાતા ખાત કરતો ખવાય ને એને કહેવાય ને ઓછું ખાય અહીંયા લાઈનમાં ઊભો કહેવાય ને ઓછું ખાય આ બધા જઈને આપણે મેરે પહોંચી ગયા ઈ તો ભાઈ પહોંચી ગયા જો અમે આજીબીના પછી અમે દરગાહનો સીન લેશી કન્ટિન્યુ તો આપણા જામનગરના જાણીતા એવા મહેમાન મળી ગયા આપણે જોઈ શકો તમે અમે આને ઓળખતા જશો અમે આજીબી રહેવાજી આ ભાઈ પાસે ઓલિન્ડરનું કાર્ડ જોવા મળેલું છે મને એટલે આ ઓલિન્ડર આ દરગાહના ખરેખર હશે જ આજીબીરના કેમ કે એનો અહીંયા રૂમે છે તો સારી મહેમાનગતિ પણ અમને આપી છે અને ભાઈ જામનગરના જ છે અને હું જામનગરની તમને ખબર જ છે મને બરાબર ને બીજું કંઈ કહેવાનું થઈ જાય બા ના એમ ભાઈ તું બી કન્ટિન્યુ આપણે આવી ગયા મેળાની મજા લેવા
નંબર પબ્લિક હલો તો મસ્ત મજાના સુઈ જાય કાલ સવારે બીજો બ્લોગ ચાલુ કરી ત્યારે ભેગા થાય કાલ સવારે તો બધાને ગુડ નાઇટ.